વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બલૈયા ક્રોસિંગ ચોકડી પાસે એક જ પરિવારના બે દુકાનદારો વચ્ચે ગ્રાહક દ્વારા પાર્ક કરવામાં આવેલ મોટરસાઇકલ બાબતે બોલાચાલી થતા બે પક્ષોએ ઉગ્રરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી, જેમાં મારામારી બાદ એક વ્યક્તિને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક ફતેપુરા ખાનગી દવાખાના બાદ સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવેલ, ત્યારે ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવતા ફતેપુરા ગામમાં ચકચાર મચી જવા પામી હતી। મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી મારામારીમાં સંડોવાયેલા પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા ફરાર હોવાનું જાણવા મળે છે। જાણવા મળેલ વિગતો તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ બલૈયા ચોકડી 3 રસ્તાની બાજુમાં આવેલ બાલાજી ટેલિકોમ નામની દુકાનના આગળના ભાગે ગ્રાહક દ્વારા પાર્ક કરેલ મોટરસાઇકલ બાબતે મયુર વિકેશ અગ્રવાલ, વિકેશ ગિરધારીલાલ અગ્રવાલ તથા રંજનાબેન વિકેશભાઈ અગ્રવાલ નાઓએ મુકેશભાઈ સાગરમલ અગ્રવાલ નાઓની સાથે ઝઘડો તકરાર કરી માબેન સમાણી ગાળો આપી મયુર અગ્રવાલ નાઓએ આવેશમાં આવી મુકેશભાઈ અગ્રવાલને ગળામાં પકડી જમીન પર પાડી દઈ છાતીના ભાગે ગળદાપાટુનો માર મારેલ, તેમજ વિકેશ અગ્રવાલ નાઓએ પણ મયુરની મદદે આવી મુકેશભાઈ અગ્રવાલને ગળદાપાટુનો માર મારી તથા પ્લાસ્ટિકની પાઇપથી માર મારી, તેમજ રંજનાબેન અગ્રવાલ નાઓએ ગાળો બોલી ઉશ્કેરણી કરી, તેમજ દુકાનના શટલ પર છૂટા પથ્થરો મારી આ 3 આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ઝઘડો કરેલ। મુકેશભાઈ અગ્રવાલને છાતીના ભાગે દુખાવો થતા તાત્કાલિક ફતેપુરા માવતર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફતેપુરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ફરજ પરના ડોક્ટરે મુકેશભાઈ અગ્રવાલને મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા, ત્યારે મૃતકના પરિવારે મૃતકને છાતીમાં ગંભીર માર મારવાના કારણે મોત નીપજ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। ફતેપુરા નગરના ભરચક વિસ્તારમાં ભર બપોરે મારામારી થતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને બલૈયા ચોકડી 3 રસ્તા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તકરારનો ભોગ બનેલા મુકેશભાઈ અગ્રવાલનું મોત થયેલ હોવાની વાત ગામમાં ફેલાઈ જતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે। આક્ષેપિત આરોપીઓ પૈકી મયુર વિકેશ અગ્રવાલ તથા વિકેશ ગિરધારીલાલ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી લીધેલ હોવાનું, જ્યારે રંજનાબેન અગ્રવાલ નાઓ ફરાર હોવાનું જાણવા મળે છે। ઉપરોક્ત બાબતે સંદીપકુમાર માલીરામ અગ્રવાલ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મયુર વિકેશભાઈ અગ્રવાલ, વિકેશભાઈ ગિરધારીલાલ અગ્રવાલ તથા રંજનાબેન વિકેશભાઈની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમની કલમો મુજબ ગુન્હો દાખલ કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને દાહોદ ઝાયડસ હોસ્પિટલ મોકલી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહનો કબજો વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। રિપોર્ટર જિગ્નેશ બારિયા। ગત રોજ તારીખ 25/2/2026ના રોજ બપોરના 1 વાગ્યાના સુમારે ફતેપુરા મુકામે બલૈયા ચોકડી ખાતે બાલાજી ટેલિકોમના નામે વેપાર કરતા મુકેશકુમાર સાગરમલ અગ્રવાલ નાઓના અને એમની બાજુમાં રહેતા અગ્રવાલ વિકેશકુમાર ગિરધારીલાલ અગ્રવાલ, તેમના પત્ની રંજનાબેન વિકેશકુમાર અગ્રવાલ અને તેમના પુત્ર મયુરકુમાર વિકેશભાઈ અગ્રવાલ નાઓને દુકાનોની આગળ પાર્ક કરેલી ગ્રાહકોની બાઇકો બાબતે ઝઘડો થતાં સામસામી ઝપાઝપી થયેલ અને વધારે ગાળાગાળી થયેલ, સામસામે પથ્થરમારો થયેલ, તેમાં મયુરકુમાર અગ્રવાલ નાઓએ મુકેશભાઈને ગળાના ભાગે પકડીને આડા પાડી દઈને ગળદાપાટોનું માર મારેલ છાતીના ભાગે, જેમાં એમને વધુ ઈજા થતાં એમને છાતીમાં દુખાવો થતાં અમે એમને તાત્કાલિક ફતેપુરાના માવતર હોસ્પિટલ ખાતે ત્યાંથી રિપોર્ટિંગ કર્યા પછી અમે ફતેપુરાના સરકારી દવાખાના લઈ ગયેલા। ત્યાં લઈ ગયા પછી ડૉક્ટરોએ બધાએ એમનું જે ECG વગેરે રિપોર્ટ કર્યા અને એ બધા નેગેટિવ આવ્યા અને ડૉક્ટરોએ એમને મૃત જાહેર કર્યા। એ પછી અમે લોકોએ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી અને અમે આ બાબતની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી છે અને અમને ન્યાયની માગણી સાથે અમારી વિનંતી છે, અમે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં એવી જાણ કરી છે કે અમને ફોરેન્સિક લેબોરેટરી અને પેનલ ડૉક્ટરો સાથે વિડીયોગ્રાફી સાથે અમને પોસ્ટમોર્ટમની રિપોર્ટ થવી જોઈએ અને એમાં અમને ઉચિત સાથ સહકાર મળી રહેલ છે। ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટાઉન વિસ્તાર છે એમાં બલૈયા 3 રસ્તા ખાતે મરણજનાની દુકાન આવેલી છે અને આરોપી બિલકુલ એની બાજુમાં રહે છે। પાર્કિંગ બાબતે ગ્રાહકોનું જે બાઇક પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી એમાં મુકેશભાઈ મરણ જનાર છે, મુકેશભાઈ સાગરમલ અગ્રવાલ અને એની સામે 3 આરોપી છે મયુરભાઈ સનો વિકેશભાઈ અગ્રવાલ, વિકેશભાઈ ગિરધારીલાલ અગ્રવાલ, રચનાબેન વિકેશભાઈ અગ્રવાલ। આ
મુકેશભાઈના કુટુંબના સભ્યો અને આ 3 આરોપીઓ વચ્ચે મારામારી થયેલી. એમાં 3 આરોપીઓ એકબીજાના મેળામેળામાં મુકેશભાઈને ગળદાપાટુનો માર મારેલો. એ દરમિયાન મુકેશભાઈને છાતીમાં દુખાવો થતા એમના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા વધુ સારવાર માટે ફતેપુરા સિવિલ સરકારી હોસ્પિટલમાં લઈ જતા અને મરણ જાહેર કરેલા છે. તો આ 3 આરોપી વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશન 264/26 BNS કલમ 105, 115(2), 296 બી અને 54 મુજબ ગુનો દાખલ કરેલો છે. એમના અહીંયા હાલ PM માટે લાયેલા છે. PMની પ્રક્રિયા ચાલુ થશે. હાલ કોઈ આરોપી પકડાયા? અને હાલ પૂરતા કોઈ આરોપી એરેસ્ટ કરેલ